ચાલો આજે આપણે સ્વાધ્યાય 6.1 ની વાત કરવાની છે। આગળના લેક્ચરમાં આપણે જોયું કે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરી હતી ને જોયું તો એમાં પાયાની બેઝિક માહિતી આપણે જોઈ હતી કે ભાઈ વર્ગ કોને કહેવાય, પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું, કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનો એકમનો અંક કેવો હોઈ શકે, અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો એનો એકમનો અંક કેવો હોઈ શકે। તો આજે આપણે સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન નંબર પહેલામાં જે આપણને પ્રશ્ન પૂછેલો છે એનો આપણે જવાબ જોઈએ। તો નીચે આપેલ સંખ્યાના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે। તો અહીંયા આપણને નીચે સંખ્યા આપેલી છે અને આ સંખ્યાનો તમે વર્ગ કરો અને ઈ જે નવી પૂર્ણ વર્ગ સંખ્યા મળે આપણને તો એનો એકમનો અંક શું મળશે ઈ ખાલી આપણે લખવાનું છે। હવે ઈ આપણને કેવી રીતના ખબર પડશે તો કે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ આપણે મેં તમને ટેબલ બનાવીને આપ્યું હતું કે ભાઈ 1 અથવા 9 એકમનો અંક હોય તો એનો વર્ગ કરો તો તમને જે સંખ્યા મળે એનો એકમનો અંક શું હોય તો કે એનો એકમનો અંક ફિક્સ જ હોય, શું હોય 1। તો એવી રીતના આપણે આ સંખ્યાના એકમના અંક જોઈ નક્કી કરવાનું છે કે ભાઈ આનો વર્ગ કરો અને તમને જે પૂર્ણ વર્ગ સંખ્યા મળે એના એકમનો અંક શું મળશે તે। તો આપણે એમાં પહેલું જોઈએ, પહેલા આપણને આપેલા છે 81 મતલબ કે 81। તો 81 માં એકમનો અંક શું છે તો કે 81 માં એકમનો અંક છે 1। તો હવે આ 81 નો તમે વર્ગ કરશો અને તમને જે નવી પૂર્ણ વર્ગ સંખ્યા મળશે તો એનો એકમનો અંક શું મળશે તો કે આના એકમનો અંક જો 1 હોય ને તો ઈ નવી પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક 1 જ મળે, શું મળે 1। તો આનો જવાબ આવશે 1। શું કામ? કેમ કે આના 81 માં એકમનો અંક છે 1। તો હવે તમે 81 નો વર્ગ કરો અને જે સંખ્યા મળે એનો એકમનો અંક પણ શું મળશે આપણને 1। એવી રીતના 272। તો 272 કેવી સંખ્યા છે તો કે 272 આમ તો બેકી સંખ્યા છે। તો હવે બેકી સંખ્યામાં તમે આયા આપણે જોવાનું શું છે ખાલી તો કે જોવાનો ખાલી એકમનો અંક છે। જો એકમનો અંક 2 આવે તો એવી સંખ્યાનો તમે વર્ગ કરો અને જે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તો ઈ સંખ્યાના એકમનો અંક શું મળે આપણને તો કે ઈ સંખ્યાના એકમનો અંક મળશે આપણને 4। શું કામ? કેમ કે 2 અથવા 6 એકમનો અંક 2 અથવા 6 આવતો હોય તો એવી સંખ્યાનો તમે વર્ગ કરો અને જે નવી સંખ્યા મળે એના એકમનો અંક શું મળશે આપણને 4। આવી રીતના આપણને આપેલો છે 9 તો એના એકમનો અંક શું મળશે 1। શું કામ? કેમ કે 1 અથવા 9 હોય તો એનો એકમનો અંક શું આપણને ફિક્સ છે, શું મળે 1। એવી રીતના આપણને અહીં આપેલું છે 3 આપેલું હશે તો એના એકમનો અંક શું મળશે તો કે 9। એવી રીતના આગળ જોઈએ તો કે આપણને આગળ આપેલો છે અહીંયા 4 એકમનો અંક શું છે 4। તો આ 4 જે છે તો આવી સંખ્યાને તમે વર્ગ કરશો અને તમને જે એકમનો અંક મળશે એ શું મળશે તો કે ઈ આપણને મળશે 6। આગળ આપણે અહીં જોઈએ રકમ નંબર 6। હવે આ રકમમાં આપણને અહીંયા એકમનો અંક શું આપેલો છે તો કે એકમનો અંક આપેલો છે 7। તો હવે આ સંખ્યાનો તમે વર્ગ કરશો તો તમને શું એકમનો અંક મળશે તો કે 9। એના પછી આપણને આપેલો છે 8। હવે અહીંયા એકમનો અંક 8 છે તો હવે આનો તમે વર્ગ કરશો તો એનો એકમનો અંક શું મળશે તો કે 4। એના પછી આપણને આપેલું છે 0। હવે કાલે આપણે જોયું તો ટેબલમાં છેલ્લા બે લીટીમાં એવું લખેલું હતું કે જો એકમનો અંક 5 હોય તો ઈ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક પણ 5 જ રહે, અથવા તો 0 હોય તો પણ એ શું રહે 0। તો અહીંયા આપણને એકમનો અંક આપેલો છે 0। તો આનો વર્ગ કરશો તો એના એકમના અંકમાં કાંઈ ફેર પડશે નહીં, તો એનો એકમનો અંક પણ શું આપણને મળશે 0। એવી રીતના અહીંયા આપણને એકમનો અંક આપેલો છે 6। તો હવે જો આનો તમે વર્ગ કરો તો અહીંયા તમને જે સંખ્યા આપેલી છે એનો વર્ગ કરો તો તમને જે નવી સંખ્યા મળે એના એકમનો અંક શું મળશે તો કે ઈ પણ 6 જ મળશે। એના પછી આપણને આપેલું છે એવી રકમ 55,55,555। તો જોયો આપણે 0 માં જો 0 આવતો તો 5 માં પણ એકમનો અંક શું આવશે 5। તો આ આપણે પ્રશ્ન નંબર 1 ની વાત કરી। હવે એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 માં આપણને સૂચના આપેલી છે કે નીચે આપેલ સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણસહ જણાવો। હવે આપણે કાલ વાત કરી હતી કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનો એકમનો અંક કેટલા અંકમાંથી આવે તો કે કાં તો 1 4 5 6 9 કે 0 હોય, મતલબ કે પૂર્ણ વર્ગ હશે તો એનો એકમનો અંક શું હશે તો કે 1 4 5 6 9 અથવા 0। જો કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હશે તો એનો એકમનો અંક આ 6 અંકમાંથી જ કોઈ એકાદો હશે। હવે આ 6 અંક સિવાયનો કોઈ પણ એકમનો અંક આવે તો આ અંક સિવાયના વધ્યા કેટલા આપણી પાસે તો કે 2 3 7 અને 8।
જો કોઈ સંખ્યાના એકમનો 2 3 7 કે 8 થી ચાલુ થતો હોય તો એવી સંખ્યા કોઈ ક્યારેય પણ પૂર્ણવર્ગ સંખ્યા હશે નહીં. તો અહીંયા આપણે જોઈએ નીચે આપેલી સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી, કારણોસર જણાવો. તો હવે આપણે અહીંયા સીધું આપણે કારણ લખી શકીએ કે ભાઈ આ સંખ્યા છે એ પૂર્ણવર્ગ સંખ્યા શું કામે નથી. તો એમાં આપણને પેલો આપેલું છે 1057. તો 1057 માં એકમનો અંક શું છે? તો કે 1057 માં એકમનો અંક છે 7. જો એકમનો અંક 7 હોય તો એ પૂર્ણવર્ગ સંખ્યા હોય નહીં. તો અહીંયા આપણે સીધું કારણસર લખી શકીએ કે આપેલ સંખ્યાનો એકમનો અંક 7 હોવાથી શું કામ આ પૂર્ણવર્ગ સંખ્યા નથી? કેમ કે આ સંખ્યાના એકમનો અંક કયો છે? એકમનો અંક છે 7. જો કોઈ પણ સંખ્યાના એકમના અંક 7 આવતો હોય તો એ ક્યારેય પણ પૂર્ણવર્ગ સંખ્યા હશે નહીં. એના પછી આપણે જોઈએ 23453. તો 23453 માં પણ એકમનો અંક શું છે? એકમનો અંક છે 3. તો અહીંયા આપણે જોયું કે 2 3 7 કે 8 આ ચારમાંથી એકમનો અંક હશે તો એ તો પૂર્ણવર્ગ સંખ્યા હશે જ નહીં. તો અહીંયા આપણે પણ સીધું તમે લખી શકો કે આપેલ સંખ્યાનો એકમનો અંક 3 હોવાથી આમાં પણ આપણે એ જ રીતના કારણ લખી શકીએ કે આપેલ સંખ્યાના એકમનો અંક 3 હોવાથી આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. એના પછી આપેલું છે 7928. તો આમાં પણ આપણે એ જ કારણ લખી શકીએ કે ભાઈ આપેલ સંખ્યાના એકમનો અંક શું છે? 8 હોવાથી. જો કોઈ સંખ્યાના એક વસ્તુ તમારે આ મગજમાં યાદ જ રાખી લેવાની છે કે કોઈ પણ સંખ્યાના એકમમાં અથવા તો પહેલો અંક એટલે કે એકમનો અંક 2 3 7 કે 8 આવતો હોય તો એવી કોઈ પણ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હશે નહીં. એના પછી તમારે બીજું પણ યાદ રાખવાનું છે કે ભાઈ જો કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં 0, જો અહીંયા આપણે પૂર્ણવર્ગ સંખ્યા હશે તો એના એકમના અંકમાં 0 આવી શકે. પણ જો અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે ચોથા દાખલા પહેલા જરા જોઈ લઈએ. ચોથા દાખલામાં શું કીધું છે? તો કે ચોથા દાખલામાં તો બધે બગડા જ છે. જો અને આ એકમના અંકથી શરૂઆત કરો તો આગળ તમે જેટલા જોવો બધા બગડા છે. તો 2 આવતા હોય તો એ પણ સંખ્યા કોઈ દી પૂર્ણવર્ગ હશે નહીં. તો આમાં પણ આપણે એ જ કારણ લખી નાખવાનું કે આપેલ સંખ્યાના એકમનો અંક 2 હોવાથી. ક્લિયર? હવે એના પછી આપણે જોઈએ પાંચમામાં તમે જુઓ તો અહીંયા એકમનો અંક શું છે? તો કે એકમનો અંક તો 0 છે. પણ આપણને અહીંયા સૂચનામાં એવું કીધું છે કે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો હવે એ આપણે જાણવું હોય કે અહીંયા તો 0 છે તેમ છતાં પણ કેમ કે પૂર્ણવર્ગ સંખ્યા નથી? તો કે એના માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જે કોઈ પણ સંખ્યાના એકમના અંકથી અથવા તો કોઈ પણ સંખ્યાની છેલ્લે, મતલબ કે આ સંખ્યામાં 64000 માં છેલ્લા કેટલા આંકડા 0 છે? તો કે તમે જુઓ તો છેલ્લા 3 અંક 0 છે. 3 અંક મતલબ કે 1 2 અને 64000 માં છેલ્લે 3 0 આવે છે. તો એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ સંખ્યાના અંતમાં મતલબ કે કોઈ પણ સંખ્યાની છેલ્લે એકી સંખ્યામાં 0 ની સંખ્યા આવે અથવા તો એકી સંખ્યામાં 0 આવતા હોય તો એવી સંખ્યા પણ ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા હશે નહીં. તો 64000 માં કેટલા 0 આવે છે? તો કે 3 કેવી સંખ્યા છે? તો કે 3 એકી સંખ્યા છે. તો આ 64000 માં 3 0 આવતા હોવાથી આ 64000 છે એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો લખવાનું કે આપેલ સંખ્યામાં અંતિમ શૂન્યોની સંખ્યા એકી હોવાથી. આપેલ સંખ્યામાં શૂન્યોની સંખ્યા એકી હોવાથી એનો મતલબ શું? તો કે અહીંયા જે આપણને સંખ્યા આપેલી છે એમાં છેલ્લે શૂન્યોની સંખ્યા એકી સંખ્યા છે એટલે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. હવે એના પછી જો આ છઠ્ઠો, સાતમો, આઠમો આ 3 દાખલા પણ સેમ ટુ સેમ આ ઉપર જે આપણે કર્યા એવી જ રીતના કરવાના છે અને એમાં પણ કારણ આપણે જે ઉપર દર્શાવ્યા એવી જ રીતના દર્શાવવાના છે. હવે તો આમાં જુઓ તો આમાં તો કારણ સિમ્પલ જ છે કે એકમનો અંક શું 2 હોવાથી આ પૂર્ણવર્ગ સંખ્યા નથી. એના પછી આપણે જુઓ તો અહીંયા આપણને છેલ્લે 3 0 આપેલા છે. 3 0 આપેલા હોય તો તે પણ પૂર્ણવર્ગ સંખ્યા હશે નહીં. શું કામ? એને તો કે કોઈ પણ સંખ્યાના
એકમમાં અથવા તો છેલ્લે શૂન્યોની સંખ્યા બેકી સંખ્યા હોય તો જ તે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પણ અહીંયા જે શૂન્યોની સંખ્યા છે એ કેવી સંખ્યા છે? તો કે 3 એકી સંખ્યા છે. તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા થશે નહીં. તેવી જ રીતના 8મો દાખલો છે. 8મા દાખલામાં પણ શૂન્યની અંતિમ શૂન્યો, અંતિમમાં છેલ્લે કેટલા શૂન્ય આવે છે? તો કે છેલ્લે એક જ શૂન્ય આવે છે. અને એક પણ કેવી સંખ્યા છે? તો કે એક પણ એકી સંખ્યા છે. જો એક જ શૂન્ય આવતો હોય તો તેવી સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. તો આ બેમાં તમારે જરા કારણ આપવામાં ધ્યાન રાખવાનું છે કે અંતિમ શૂન્ય ઉપરથી આપણે એનું કારણ આપવાનું છે અને ચેક કરવાનું છે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 3 માં આપણને શું સૂચના આપેલી છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? કઈ સંખ્યા? નીચે આપણને 4 સંખ્યા આપેલી છે. આ ચાર માંથી કઈ સંખ્યાનો વર્ગ કરશો તો એકી સંખ્યા જ મળશે? ઈ આપણે એને જવાબ આપવાનો છે. તો આ જવાબ આપતા પહેલા મેં અહીંયા બે લીટી લખેલી છે. આ બે લીટી જરા ધ્યાનથી જો અને યાદ રાખો કે કોઈ એકી સંખ્યાનો અથવા તો કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ મળે. એવી જ રીતના કોઈ પણ બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા જ મળે. તો આ બે લીટી, આ બે વસ્તુ તમને યાદ હશે તો આમાંથી આપણને ખબર પડી જાય કે ભાઈ આમાંથી કઈ સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હશે. તો હવે તમે જો તો આમાંથી પહેલી, હવે અહીંયા પ્રશ્ન એ થાય કે અમુકને એકી સંખ્યામાં અને બેકી સંખ્યામાં પણ થોડીક તકલીફ પડતી હોય. તો હવે જો આ એકી સંખ્યા અને બેકી સંખ્યા માટે આપણે સરળ રીતે યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું? તો પહેલા જો કે એકી સંખ્યા કહેવાય કોને? તો કે એકી સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાના અથવા તો જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તેવી બધી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યા માટે શું યાદ રાખવાનું કે કોઈ સંખ્યા આપેલી છે તો એને એકમનો અંક જોઈ લેવાનો. 1 3 5 7 કે 9 આટલામાંથી આવતો હોય તેવી બધી સંખ્યા કેવી હશે? એકી સંખ્યા. હવે બેકી સંખ્યાની વાત કરીએ. બેકી સંખ્યામાં તમારે સરળ રીતના યાદ રાખવું હોય તો કેવી રીતના યાદ રાખશો? તો કે બેકી સંખ્યામાં વૈધા સિવાયના બધા અંક લખો તો પણ હાલે, પરંતુ એમાં તમે 0 લઈ શકશો નહીં. શું કામ? કેમ કે 0 એક એવી સંખ્યા છે જે એકી સંખ્યામાં પણ ન આવી શકે અને બેકી સંખ્યામાં પણ ન આવી શકે. શું કામ? કેમ કે 0 એ તટસ્થ સંખ્યા છે. તો હવે બેકી સંખ્યા માટે આપણે પ્રોપર વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકીએ? તો કે બેકી સંખ્યા માટે આપણે એવું કહી શકીએ કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી બધી જ સંખ્યાને બેકી સંખ્યા તેવી બધી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. મતલબ કે કોઈ એક સંખ્યા આપેલી છે અને જો એને 2 વડે નિશેષ ભાગી શકાય તો કે હા, જો કોઈ પણ સંખ્યાને 2 વડે તમે નિશેષ ભાગી શકો તો એ બધી સંખ્યાઓ કેવી સંખ્યા હોય? બેકી સંખ્યા. હવે અહીંયા આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ તો આ પ્રશ્નમાં જે સંખ્યા એકી હશે એનો વર્ગ એકી સંખ્યા જ મળશે અને જે સંખ્યા બેકી હશે એનો વર્ગ કેવો મળશે? બેકી સંખ્યા. તો હવે અહીંયા આપણે પહેલું જોઈએ. પહેલું છે 431. તો 431 કેવા છે? એકી સંખ્યા છે. તો આનો વર્ગ કેવો આપણને મળશે? તો કે એકી સંખ્યા જ મળશે. પછી આપણો 2826. તો 2826 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. તો આનો વર્ગ આપણને કેવો મળશે? બેકી સંખ્યા. એવી રીતના 779 કેવી સંખ્યા છે? તો કે એકી સંખ્યા છે. તો આનો વર્ગ આપણને કેવો મળે? તો કે ઈ પણ એકી સંખ્યા મળે. એવી રીતના 82004. તો 82004 કેવી સંખ્યા છે? તો કે ઈ પણ બેકી સંખ્યા છે. જો બેકી સંખ્યા હોય તો એનો વર્ગ પણ કેવો મળે? બેકી સંખ્યા જ મળે. તો અહીંયા આપણે ખાલી એકી સંખ્યાનો આપણે જવાબ લખવાનો છે. તો આપણે અહીંયા લખીએ કે અહીં 431 અને 779 એકી સંખ્યા હોવાથી તેનો વર્ગ પણ એકી સંખ્યા મળે. 431 અને 779 એકી સંખ્યા હોવાથી તેનો વર્ગ પણ આપણને કેવી સંખ્યા મળશે? એકી સંખ્યા જ મળશે.